હા મારું કડી બોલે તો હોનાની દળી ભાઈ આજે તમને કડીની ફેમસ યમ્મી કચ્છી દાબેલીના સ્ટેન્ડી લઈને આવ્યા છીએ. તો ચલો તમને આખો વિડીયો બતાવીએ. વિડીયોના એન્ડ સુધી બનાવી લેજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો જુઓ ભાઈ સવારના 10:30 થવા આવ્યા છીએ અને યમ્મી કચ્છી દાબેલીના સ્ટેન્ડે આપણે આવ્યા છીએ આપણા કડીમાં. તો ભાઈ અહીંયા 10:30 થવા આવ્યા છીએ ને ભાઈ પબ્લિક આવવા ચાલુ થઈ ગઈ. જેમ કે ભાઈ યમ્મી કચ્છી દાબેલી ભાઈ દાબેલી કોઈ બનાવી પ્રખ્યાત કચ્છી ધાણાવાળી દાબેલી બનાવી જોરદાર દાબેલી બનાવી ભાઈ તમે અમની દાબેલી જુઓ અંદર ભાઈ પેલી મસાલાવાળી સિંગ ચેલી બધી ભરેલી છે ભાઈ. આપણે ઘણી બધી જગ્યાએ દાબેલી ખાધી પણ આવી દાબેલી આપણે જોવાય મળી નહીં ભાઈ. જેટલું પણ મટીરિયલ વાપરી મસાલાવાળી સિંગ વાપરી, મસાલાનો માવો વાપરી, તીખી ચટણી ને મીઠી ચટણી વાપરી અને ભાઈ જે પાવ વાપરીને એકદમ પોચા પોચા હોય. અહીં આગળ કચ્છી દાબેલી ઓરિજિનલ મળે છે અને એકવાર ગ્રાહકે આવીને ખાવાની જરૂર છે. બહુ સરસ, અમે આવતા જતા કાયમ ખાઈએ છીએ. અહીંયાની મસ્ત દાબેલી બને છે, કચ્છી દાબેલી. ભાઈ આપણે જેટલી વાર કડી આવીએ એટલે ભાઈ દાબેલી ખાવાનું મન થાય. તો ભાઈ આપણે યમ્મી કચ્છી દાબેલી આવ્યા વગર તો આપણે રહેતા જ નહીં. અહીંની દાબેલી ખાઈને જ ભાઈ ઘેર જવાનું છે. એટલી મસ્ત ટેસ્ટી હોય દાબેલી. અને ભાઈ એવું નહીં કે એટલી દાબેલી રાખી, ઘણી બધી આઈટમો રાખી અહીંયા, પણ તમને નાસ્તો કરવાની મજા આવી જાય. જુઓ અહીંયા કચ્છી દાબેલી મળી રહે, વડાપાવ મળી રહે, પફ મળી રહે, સ્લાઈસ મળી રહે, બધી જ આઈટમો એક નંબર બનાવે છે ભાઈ અહીંયા. ભાઈ અહીંના દાબેલીની એક ખાસિયત કેવી છે કે અહીંની જે દાબેલી ખો ને એટલે તમારે એની સાથે ચટણી લેવાની જરૂર ના પડે. જેમ કે ભાઈ અંદર ચટણી મિક્સ કરીને જ આપી. એટલે ભાઈ તમે કડી બડી આ વિડીયો જોતા હોય, આપણા જે ગુજરાતમાં આવેલ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં જો તમે રહેતા હોય અને કડીથી આ વિડીયો જોતા હોય તો યમ્મી કચ્છી દાબેલી આવવાનું ભૂલતા નહીં હો. જોરદાર દાબેલી બનાવી છે. અને ભાઈ તમે આવા ગુજરાતના ગુજરાતી વ્લોગ વિડીયો જોવા માંગતા હોય અને ભાઈ કડીના આજુબાજુના હોય મહેસાણા બાજુના તો ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. યમ્મી કચ્છી દાબેલીના એડ્રેસની વાત કરીએ મિત્રો તો ક્યાં આવેલું છે, આપણે કડી વી વર્લ્ડ સિનેમા ને એની એક્ઝેક્ટ સામે તમને યમ્મી કચ્છી દાબેલીનું સેન્ટર જોવા મળી જશે. તો આજે જ વિઝિટ કરો. તો ભાઈ કડીમાં આવો તો યમ્મી કચ્છી દાબેલી ખાવાનું ભૂલતા નહીં. અને આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, મળીએ નવા બ્લોગમાં.